બધાને જય માતાજી અને સ્વાગત છે એક આપણા નવા બ્લોગમાં। તો આજે આપણે જવાનું છે મિની સાપુતારા, જે આવેલું છે ભાવનગર જિલ્લામાં। તો અત્યારે અમે દુકાને ઊભા રહી ગયા છીએ વસ્તુ લેવા। તો અમારા જિગ્નેશભાઈ કંઈક વસ્તુ લેવા ગયા છે, પાણીની બોટલ ને એવું ત્યાં જરૂર પડશે પીવા માટે, તો લઈને આવી ગયા છે। તો બીજી વસ્તુ કંઈક લાવ્યા છે, જોઈએ આપણે શું લાવ્યા છે। સિંગ છે અને મકાઈ છે। તો આ આવેલું છે ભાવનગર જિલ્લામાં, જેનું નામ છે મિની સાપુતારા। એ જો કે અમે નામ પાડ્યું છે, પણ તમને આ વિડીયો અમારો જોવાની ખૂબ જ મજા આવશે। આમાં કોમેડી છે અને જોવા જેવી વસ્તુ પણ છે। લોકેશન ફરવા માટે બહુ સારી જગ્યા છે। હવે આપણા આ બે ભાઈઓ આપણું લોકેશન જોવે છે, આપણે ક્યાં જવાનું છે। તો આપણા જિગ્નેશભાઈ હવે લેશે કટિકા હળગાવા। કાગળિયાઓ ક્યાંક ગોત શેકવાનું એવું ન હોય। कहाँ से आते हैं વાતાવરણ સારું છે એટલે વરસાદ આવે તોય મજા આવે એવું જ છે। સડે ઊભો કેમ રહી ગયો હવે? એ જીગા સડવા મણ હવે જીગો આજ ભજીયા ખાવાનો છે भाई। मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति હું મારો વિડીયો ઉતારું છું દેખાડવા કે હું યારો આવ્યો છે, એમ ન કરો તમારે બે નો આવે એટલે જ કહું છું। અરે એકને લાવવાનો ગીરમાં અત્યારે અડધે સડી ગયા છે અને અડધો ગીર બાકી રહી ગયો છે। સાપુતારા મિની સાપુતારા સાપુતારા રાખું હજી ઉપર જવાનું ઉપર જવાનું છે। હા બહુ ઉપર આવી ગયા હું આમાં પાણી ભરાઈ ગયું। લો જીગા અવાજ આરો થોડોક કેમેરા ઉઠ્યા હમણાં સાપુતારા કહેતો હતો, ઘણી વારમાં ગિરનાર આવી ગયો। कैसे कैसे लोग रहते ઓછા નહીં આ કાચી છે તારો કાંટા વાગે આમાં એવું છે? પડે તું મને સેજ લાગે છો કઈ આમ જ હતા। હા એ જીગો છે મને લાગતું તો એવું જિગ્નેશ કવિરાજ હમણાં દુહા સન ને એવું બધું ગાવાનું છે અહીંયા। એવું છે? હા સિંગ શેકો આ સિંગ શેકવાની છે આપણે જો આવી અહીંયા બાટો કરી સિંગ કાશી છે લા તો સિંગ કાશી જ છે ને એમ નહીં તો આમ પાકેલી નથી, કાશી ખાઈ લીધેલી અંદર દાણા નહીં હોય જોઈએ। નો હોય કઈ નહીં આવી તો અહીંયા બસ દાણા જો દાણા દાણા જોઈ લેવી આપણે દાણા જોઈ લઈએ પેલા। હા રિયા હા દાણા છે તારી દાણા છે હારા છે વાંધો નહીં। સાખી લીધો છે? વાંધો નહીં આવે। એ કાશી ખાઈ નથી લીધી સાખી લીધો છે ને? કેવો છે દાણો? દાણો હારો છે। તું કહેતો હતો ને 5 નહીં આપણે 5 મેક દેવી બસ અહીં હાલો ભાઈ, ફળ તો સારું નીકળ્યું છે બાપુ। આ 5 આપણે અહીં મેકી છે એને નમત ની। હાલો ભાઈ, 5 આ 5 સિંગુ મેક દીધી બરોબર। હવે 5 સિંગ મૂકી દીધી। મરચાઈ દી પાંચ બધા દાણા મેકી ગયા। 5 દાણા તરડો એ અંદર કાઢવો એ કાઢ નાખશે બધું હાથે। એ બધી ફોર્મેલિટી પછી આપણે ન દેવાની હોય। અહીં આ કોથળી લઈ આવ્યા ત્યાંથી હળગાવા સાફ કરવાની ઘણી કોશિશ કરે ભાઈ સાહેબ। આ શું થયું છે? એ કેમ થયું? આને ભાઈ તાપ કરવાની કે બાક સળગાઈ નાખે છે। આખો બાક જ હળગાવ્યો કાઢ હવે જોજો દિવાળી શક્તિ નો આખો બાક જ હળગાવી જો જો આ તમે જોઈ શકો છો, આખો બાક જ હળગાવી દીધું અરે આને તાપ કરવાનું કેવી તો બાકસ સળગાઈ દે। હા તો બેકઅપ માં એક બાકસ પડી છે આપણી પાસે। બસ હવે સિંગ શેકવાની વાર છે હવે કે અમે શેકીને વયા જવાના છે, ખાઈશું નહીં અમે। ખાઈ જાવ एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना। આ સિંગ હવે નાખી છે આપણે ભાઠામાં। આ નાખી એ ભાઠામાં હાલો નાખી દીધી છે ભાઈ। આ તમને એક અલગ આ દેશી એક્સપિરિયન્સ જુગાડ લાગે છે? દેશી જુગાડ કહેવાય આ એક અલગ એક્સપિરિયન્સ છે અમારો। દેશી જુગાડ છે આ જોયું અમે આવી સિંગ અમને કેવી મજા આવે છે, શેકાય એક બળી જાય છે એમ। પછી તમને અનુભવ આપશું, તમે ક્યારેક ટ્રાય કરજો। થાય હોય કમેન્ટ કરો લાઈફ માં એન્જોય કરો। હા અસર અસર ફોટવા મણી આ તો અસર થઈ છે ભાઈ, અસર થઈ છે કાઢવી થોડી પડશે ને યાર ઓલું લઈ લાગે ના ના કાઢો નથી પડી રહ્યો દે ના ના અસર થઈ છે, અસર થઈ છે। આને કઈ થાય નહીં
ઉપાડ હાલો એક એક ઉપાડો મને બળે આપણે હવે સિંગ છે કઈ બાકસ કેમ એમ કરતા ત્યાં સુધી આપણે હવે મકાઈ ખાઈ લેવી હવે મકાઈ ખાઈ લેવી ત્યાં સુધી આપણે તેને બહુ ગીરી હો ભાઈ બિચારા આખું બાકસ હાથમાં હળગાવ્યું સિંગ ફાટે છે ઓય સિંગ ફૂટે આ તો સિંગ ફૂટવા મણી આનો ઉતાર સિંગ ફૂટે મકાઈ એમ ફૂટવા મણી હા પેલા એક કામ કર અત્યારે આમ ત્રણે બેસી ગયા છીએ હવે મકાઈ ખાવાનું વિચાર્યું છે હવે સિંગ શેકાઈને જ્યાં સુધીમાં મકાઈનો આનંદ લેવી છે મકાઈનો આનંદ લેવી છીએ અત્યારે હા ભાઈ હજી શું કહે છે હા સિંગ શેકાય છે હવે હા રહ્યો જો દેશી જુગાડ આપણો હાલો સોપડો લે ના ના એવું નથી ચોપડું એ નાખી દે આ દેશી જુગાડ છે અહીંયા જો બરોબર મીઠા નથી ડુંગર ઉપર અમે સિંગ શેકી હેઠેથી લાકડા લાવ્યા ઓલા બનતા ભાવે એટલે ખાવાનું એ તો હજારી ફેર બોલી ગયા આપણે હેઠેથી બંધન લાવ્યા છે એ તો બધાને ખબર છે આમ દેખાડી દો આયા છે કઈ આ તાપ બહુ મહેનત દીધી હોય ને આમાં આ ભાઈનું બહુ મહેનત બહુ મહેનત કરી આ એનો મેન બળ દીધું છે એટલી મહેનત આપણે એને ઓલો કપ દેવાનો છે હમણાં સિંગ ના કઈ કપ બોલી ગયો બાપુ એ નાખી દીધું બાકસ એમાં હળગાઈ દીધું એમાં ને એમાં બધું મજા નહીં થતી આપણી સિંગ શેકાઈ ગઈ હવે આપણે સિંગ ઉપર હવે અટેક કરવાનો તું ક્યાં ભાઈ જો નથી ખાવી ફૂકી નાખો તો હવે આપણે સિંગ હવે ઉપર એટેક કરવી થોડોક બીજું હું કાઢવા મણો હવાઈને રીતે હવે જેના હાથમાં આવે એટલે એમ નથી કરતો શેકાઈ ગઈ છે મસ્ત બાઠામાં અને હવે સિંગોને કાઢવાની છે આ બાઠામાંથી ગરમ ન હોય ધ્યાન રાખજો અમે મેકો મને જબલામાં જબલામાંથી મેં હું પછી ઉતારા બાપુ સિંગ ઉતારા અમે સિંગ બાપુ વીણશે હવે કામ કર બાપુ આવ્યો ત્યારનો કેમેરો સંભાળે સારો ન ખબર હોય ને કે મોટો હાથ મારો છે કેમેરામાં આપણે તારું તે ઓલામાં કઈક નામ લખાવશું એ એમાંથી દાણા તો ઉડી ગયા તોર નીકળ્યું કોક સાનું સિંગ છે એ આ બાપુ ખાઈ ગયેલો છે. જો મોઢું ચાલુ જ છે એનું જોર્યું બસ એ હવે રવા દે જોવી પડશે અંદર એલ નથી ને ઈયળ ને એમાં ન હોય અંદર મેક દે મેક દે અંદર એમાં ઈયળ નહીં હોય આમાં તો મોટો એમાં કાંઈ નહીં હોય તમારે આપણે જીગાભાઈ આવે સિંગુ વીણા છે ભાઠામાંથી ગરમ ગરમ દાજી સામે. દાજી ગયેલી છે મજા આવી શેકાઈ ગયા તો ચેક તાપ આમ તો કર્યો તો આપણે બાપુ એવી મજા આવી કે નહીં મજા આવી હારી છે સિંગ તે હારી દો ને કોટા કેટલા ની થઈ 250 કેટલા ની થઈ 50 રૂપિયા ને 250 થઈ સાજી લાવવાની હતી આવા ડુંગર ઉપર સિંગ ને મકાઈ ખાવાની ગઈ પણ આનંદ જ એક અલગ તરહનો આવે હજી તો મજા આવ્યા રાખે હજી તો हमको सिखा रिया है વરસાદ આની પછી આવે છે હવે એ ધીમે ધીમે એ પહોંચી જાય વરસાદી અહીંયા વાઠો ઓલવી નાખશે આપણી સિંગ બધી વીણાઈ ગઈ છે હા સિંગ બધી શેકાઈ ગઈ ચાચી આ સિંગ મેં જો પેલા જ શેકાઈ કહી દીધું ગઈ શેકાઈ ગઈ છે ને આનંદ બહુ મસ્ત છે આ સિંગ કઈ મસ્ત શેકાઈ ગઈ આને કાંઈક રિવ્યુ આપ્યું હતું પણ આપણે એના કંઈ ધ્યાન દીધું નથી મેં પેલા જ કહી દીધું હતું હમ શેકાઈ ગઈ છે. જોરદાર છે શેકાઈ ગઈ એવું છે તો આપણો પાઠો છે પાઠો એવો ઓલવાઈ જાય લાય એમ ન હોય તમે સ્ટ્રિક્ટ જોઈ લાય વિડીયો ઉતારવા માટે ફોન લાવ હા સિંગ આપણે સાઈડ લેવી છે હારી મજા બાપુ આવે કેમ બાપુ કેમ મજા આવે એવી છે એક હો. નંબર છે હા આમથી મજા આવે આવા ડુંગર ઉપર ભલામણે સિંગ શેકીને ખાવાની મજા જ આવે આમાં સિંહ રહે ક્યાં આની પા સિંહ ને એવું રહે જાજુ આને એક વાર આડો પીડ્યો હતો તમને અત્યારે દેખાય નહીં પણ તમને હાસું નહીં લાગે અહીંથી ને જ નીકળેલો છું ના દીપડો મારી સામે આવેલો છે. તમને સાસું નહીં લાગે આ વાતને તને ખોટું લાગે છે તમને બેને ખોટું લાગશે અમને ખોટું નહીં બાપુ હાસું લાગે છે આ જ રસ્તે હું નીકળેલો છું અને આયા જ મને દીપડો સામો મળેલો છે ભાઈ ગાડીની આ કિક વાતની મારી 100% હતી ગેરંટી છે કે ગાડીની કિક મારી એક નહીં હું મારું ચપ્પલ લેવો ઉભો નથી રહું મારા
ચપ્પલ લેવા ઉભો નથી રહ્યો ને દીપડો એને આમો પડ્યો. બાપુ ભાઈ, એને સીન તો ખાવા દે પેલા. બે સેકન્ડ તમે ગમી જાઓ. મારી વાત સાંભળો તમને ખોટી લાગશે. મારી વાત તમને 100% સાચી હોય. એ એના પ્રમાણે હાસ્યું હોય, આપણા પ્રમાણે વાત તો કહી દે અમને. આ બધા તો આજકાલ અહીંયા આવેલા છે. હું તો અહીંયા પહેલેથી આયા. પહેલેથી અહીંયા રહું છું ને પહેલેથી આ બધું જોયેલું છે મેં. સી હોય કે બાપુ ન હોય? નહીં છે નહીં ભાઈ. દીપડો દીપડો રાખો. એ દીપડો બે હારો હારો હુતા હોય ક્યારેક. દીપડો હુતો હોય. જો, જો. મને સગાડવા જાવ પણ ક્યારે એને જાણે નહીં. સટ્ટા વટાળો કોઈતરું ન જોઈ ગયો ને. હે કૂતરું આવી ગયું ને એને એમ કે દીપડો છે ક્યારે. દીપડો કાશી સિંહ નો બોલ દો. અરે તું તો શિખર જાન છો. તારી માટે તો દાણા હું કે તો ઘઉંનો બાજરો ને બધું લાવી દઉં. અમેથી પાણી ભરીને આયા લઈ દો તને. ઘઉં બાજરો ને બધું લાવી દઉં. મિની સાપુતારા અમારું. અમારે આજ જ લોન્ચ કર્યું છે. રવિવાર છે એટલે આજ કઈ કામ ધંધો તો છે નહીં. ત્રણે એટલે નીકળી ગયા અમે રખડવા. બાપુ એનું નામ બાપુ છે. ફારસ ચાલે એટલે થોડા એને બે ચેન્જ મારી કરી આમ સરખી આગળ છીનજો હું. હા તું તો તે તું તે. થોડી કોમેડી મારતી એક જોક્સ મારી દે હારો હારો. આ જો બધા આમાં બધા જાજા મિત્રો બહુ જાજા તો આ ઢોર સારો આવતો ને? તું કહેતો તો ને? આ વાત તમારી 100% ખોટી વાત છે. એવું છે. તું ના દેખો? ઢોર ચાર્યા મેં નથી ક્યારે. બકરી જ સારી હોય. બકરી સારી છે. હું તો દીપડા સારી દીપડા સારે જો ભાઈ, દીપડા સારે. દીપડા ધારે એમાં શેંગ નથી, એમાં શેંગ નથી. હું કરસ તું? બેડો ને ઈ સિંગ હજે ગોતે છે હારો હજે ભૂખ હજે ને લાગી જારા. સિંગ છે. આપણે 5 મેકી હતી ને ડુંગર માંથી લઈ લઈ 5. હજે રા ઈ આ ફોફાય ખાઈ જાય હમણાં જોજે. એ તો ભગવાનની નામની છે. દાણો કાઢ્યો જ નહીં ત્યાં અંદરથી. એ તો જોવા માટે. આપણે બેન શરિયાત નાખ્યું છે. આ ડુંગરો તો દોડીને ઉતરી જાય રનિંગ કરીને. અહીંથી રનિંગ કર. તારે આઈથી પેલા જવાનું. હા, પછી હું આવી. બોલ તારી ઈચ્છા મંજૂર. શરિયાત નાખ, પકોડા ખાવાના સમાસાર છે. આપણે શરિયાત પાકી. તું અહીંથી દોડીને વઈ જા હું જીગો બે ને પકોડા ખવડાવી દઉં. એમ નહીં. હા બોલ. ઓનલાઈન ના પેમેન્ટ હું કરી દઉં. ઓનલાઈન હાલતું હોય તારે આઈથી ઓનલાઈન હાલે છે. મેં મારા ગૂગલ પે કરી 100 રૂપિયા. ઓનલાઈન હાલે છે. અત્યારે ગૂગલ પે નહીં ના જઈને પકોડા વાળા એટલે મારે કરવાનું હું કે હાલતું મને ક્યાં ખાલી ટેકનિક લાઈફ થોડું કેમ દોડવાનું મારે એમ. અલ્પેશ આપણને દેખાડે ડેમો દેખાડે હા, આપણને. અલ્પેશ દેખાડ, અલ્પેશ ડેમો દેખાડ. ખવડાવવાની છે. અલ્પેશ આપણને ડેમો દેખાડ ભાઈ. ખવડાવવાની. બોટલ એની હા. પાસે પાછી જ લઈ લે. ડેમો હાલ. કેમ મારે દોડવાનું કેજો મને. દોડવાનું ખાલી. હા કેમ બરાબર. જો આ ડેમો છે આ ડેમો. એટલું જ ખાલી તું દોડવાનું. દેખાડ યાર. તું દેખાડ. દોડવાનું. આ ભાઈ તો દાંત કાઢે બટ્ટા વળી જાય. ક્યાં આપણે જવાનું છે ક્યાં અત્યારે? આઈથી ના જવાનું છે ને અમે જને ચાલુ કરી. અહીંયા હું જનાવર કયા જનાવર છે ભાઈ? દીપડા અને એની વચ્ચે હું ઊભો. આમ જો કરડો કઈક છે ને ભાઈ. દીપડા આવે ખરા અહીંયા? નહીં, નહીં, નહીં. આ ભાઈ જો આ જાળા નીચેથી આપણે નીકળવાનું છે. દીપડા છે ભાઈ. આ ભાઈ આપણને ગાઈડ આપણને માર્ગદર્શન આપે ભાઈ. દીપડા છે ને. સામનો થઈ શકે છે આમ પાવો. આ મારા રોજનો રસ્તો છે. હા. આ શોર્ટકટ એટલે તમે અહીંયા હું સારવા હું આવો છો? આયા તમને કાંઈ જનાવર દીપડા નહીં, સારવા કાંઈ આવે. સારવા બારવા કાંઈ નહીં. હા. આ તો આયા આમ તો આનંદ લેવા માટે આવો. Few moments later. खत्म बाय बाय टाटा गुड बाय गया यार क्या છે તમે યાર રમાય કરો માં. ગાય નહીં દીપડો નથી ને આ કાક ઓલો નોળિયા જેવું કઈક ભારી ગયો હારો. દીપડો નતો ભાઈ. નોળિયો હતો. તમે કટે મસ્તી ન કરો મરે યાર યાર. હાલો. આ નાખવાની જરૂર નહીં લાગતી. થોડીક સર્વિસ કરવાની જરૂર છે ને. આ ડુંગરો છે અહીંયા માથે જાવ હોય તો અનિલભાઈ આપણે આની માથે જવું હોય છે તાવું તો- તો તમે નીચે જુઓ તમારી પાસે પગ છે. અરે યાર મને જો કાંઈક તમે બતાવો છો હું પગમાં જાઉં. અનિલભાઈ દીપડો ખડ ખાય છે નહીં? ક્યાંય દીપડો રહેતી ખડ ખાય કે? દીપડાને ઘડીક સાઈડમાં મૂકી દે હા હા, અને આપણે આની વાત કરીએ હવે. હા. આનું કાંઈ રહસ્ય છે? કોઈ નહીં. આનું કાંઈ રહસ્ય એટલું બધું તો રહસ્ય નથી. હા હા, પણ તમે અહીંયા આવશો ને હા. તો તમને એમ થાય જન્નતમાં આવી ગયા છો. હા હા, જન્નત. આ ડુંગર લાગે ડોવા. નહીં, તમારી વાત ખોટી છે. તમે આનંદ નથી માણી શકતા બરોબર. હા. સિંગ નો તો માંડ્યો ઈ કેવી મજા આવી. તો કેવી મજા આવી તમને આનંદ માણ્યો સિંગ ને તમે? ઈ કાંઈ જન્નત કહેવાય ને. તો લાગ્યું ને તમને જોઈને એને આનંદ માણ્યો કે નહીં? એ વાત છે તમારી.
આપણી તો વાત એમ રાખ્યું. તો તમે દીપડો બતાવવાનો કે નથી બતાવવાનો અમને દીપડો બતાડશે ને તો ઘર લગી તમે વિડીયો નહીં ઉતારી વિડીયો નહીં ચાલુ રે હા ભાઈ તો ફૂલ મોજમાં આવી ગયા છે લોકેશન વરસાદ અનિલભાઈ મારો ભાઈ આપડા બ્લોગ ઉતાર્યો નહીં ફેમસ હતો હોય આપણો બ્લોગ નહીં કોમેડી છે યાર કોમેડી કે અનિલભાઈ પાછળ જોજે યાર તું પડી જાય ને તો આ સોનાનો છે જો આ ભાઈ ને આ પથ્થર વિશેની માહિતી આપશે આપણને બોલો ભાઈ કાલા સોના બ્લેક સોના ખનીજ છે બાબુ આ જા. રોજનું છે તમારે કોઈ ક્યારેક ક્યારેક આપણે પાછું ક્યારેક ક્યારેક આવવાનું ને આને દરરોજ દી ઉગે ને ઓલો રખડવાનું હોય કસમથી તમે દીપડો જોઈને બધા ડરી ગયા છો ને હા તો મને તો તમે આમાં જોઈ શકો છો એમાં હું સકલી રે નહીં સકલી નહીં ઉઘરી એ કેવી આવે એ સહેજ ભૂરા રંગની આવે ને તમને એમ નહીં હું ખબર પડે અત્યારે છે નહીં નકર તમને ડાયરેક્ટ દેખાડીને તે ના જોઈએ તો આપણે ના જવું છે તમારી ઈચ્છા છે આપણી તો ઈચ્છા છે હાલ તો ખબર હોય તો જાય હાલો હાલો જવાનું જ હોય ને આપણે યાર એકવાર દીપડો ફળી જાય ને વશમાં આપણે આયે તમને આ કઈ દેખાય નહીં આડું ગાય હાલો ને મારી પાસે તો તમને બધાને આ વિડીયો જોવાની જો મજા આવતી હોય ને તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો હજી આપણો વિડીયો ચાલુ જ છે આ તો વચમાં ખાલી હું કહેવા આવ્યો છું નવું બનાવશે આ જો આ તમે જોઈ શકો છો આ હુગરીના માળા છે આ મકાન નવું બનાવે છે ને આ મકાન છે આ થોડું કઈ એક જ મહિનો જૂનું જો આ છે એનું મકાન તૂટી ગયું છે એ કામ ચાલુ હોય છે ને હેઠે પડી હુગરી આવી છે અમે સકલી નીકળી છે આ તમે આ જોઈ શકો છો આને કેટલા વર્ષોની મહેનત છે આને કેટલા વર્ષોની મહેનત છે એની. તમે આની વિશે કઈ જાણતા હોય તો કયો અમને હું બસ એટલું જ જાણું છું કે આ હુગરી છે હુગરી આવી રીતે માળા બનાવે આવી રીતે બસવા માટે આમાં વરસાદ પડે કે ન આવે નાના નાના જીવ જંતુથી બસવા માટે આ માળા બનાવે કેમ કે ના કોઈ પહોંચી ન શકે એટલે આને ઓલા શું કહેવાય આપણે સકરાબાજ આવે હા. એ હેરાન કરે નહીં આમાં એવું તકલીફ ન આવે કેમ કે અહીંયા હુગરીના એટલા બધા માળા હોય એટલે અને હુગરી પાસે જ હોય એની અને જ્યાં તો સુધી એ હુગરી હવે આપણે થઈ ગયું છે બહુ મોડું રાતનો સમય થઈ ગયો મારે તમને બીવરાવા નથી એટલે નથી કેતો હવે સાસુ દીપડો આવી જશે તો હવે આપણે ઘર બાજુ જવાય ને એટલે હવે ઘર બાજુ પોસા પગલા મૂકી દેવાય તો હેંડો હવે આપણે ઘર બાજુ જ આવી આનો ઉદ્ભવ ક્યાંથી થાય નામ સાંભળીને બધા ગામમાંથી અંદર વયા જાય છે ગામમાંથી ક્યાં જાય અંદર ઘરમાં જાય કે બહાર જાય ગામમાંથી ઘરમાં કરી જાય બધા ગામમાંથી ઘરમાં કરી દે ગામ ક્યાં આવ્યું ગામ ક્યાં આવ્યું આવાજ નામ સાંભળે બધા સેવોય વળી ગયો હો હવે મને બહુ સિંગ ખાઈ દીધી ને એ હજમ થઈ ગઈ તને ભાઈ હજમ થઈ દે ને મને ભાઈ બધું હજમ થઈ ગયું છે અત્યારે યારું બડકા ટેન્શન લો માં તમે પણ તમે ટેન્શન ન લેતા હા. દીપડાના થોડાક ઓલા લાગે છે અવશેષો થોડાક મળ્યા હોય ને એવું લાગે છે તમે તો કેતા દીપડો આવ્યો નહીં નથી અમે બસીને નીકળી ગયા છે એટલે ટેન્શન લેવાની વાત નથી કઈ એટલે આ રાતનો હવે સમય થઈ ગયો છે એટલે હવે આવે ખરા ને રાતનો સમય થઈ ગયો છે ને અમે અહીંથી નીચે ઉતરી ગયા છે હવે ખરેખર અને આવે. આમાં આપણે બાઇક પડ્યું છે ખરેખર દીપડાવાની જરૂર તમને ખોટું લાગ્યું કે સાચું લાગ્યું કયો અમને મજા આવી પણ હવે એન્જોય થયો એન્જોય થયો અમારા માટે એમને રમાડવો છે મારે તમને કેવું નહોતું પણ એ સાચું હતું ના જો તમને મેં કહી દીધું હોત ને કે સાચું છે તો તમે બી જાઓ ન્યા હતો કે આપણે હતો જ નહીં કારણ કે એ એમ પણ જોતો હતો ન્યા દીપડો હતો કે હતો જ નહીં ના, ના. વાહ એટલું પછી હવે અનિલભાઈ આપણે આજથી ડાયા મારો આપણે કોમ્પિટિશન કરી હાલો આમાં મારો ભાઈ કોમ્પિટિશન ન હોય આમાં મોત છે મતનો કૂવો છે આ. આ મોતનો કૂવો કહેવાય એવું છે ઘર છે આ. આ માં અનિલભાઈ મેલડીમાં જવા દો આપણે દર્શન કરી લેવી અમે રાતનો સમય થઈ ગયો છે હા પણ રાતનો સમય થઈ ગયો હવે મોડા ભેગું મોડું હવે આવી ગયા ડુંગર દર્શન તો વિસ્તાર કરી છે લેવી. અને રાત થઈ ગઈ છે
બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે હું અને મારા દોસ્તાર ત્રણે જઈએ છીએ શેત્રુંજી ડુંગર ફરવા. તો હવે ગાડીમાં હતું પેટ્રોલ ઓછું, તો હવે નાખાઈ દીધું પેટ્રોલ પંપ. જવા દે ગાડી, પેટ્રોલ હવે નાખાઈ દીધું ને આપણે પછી પહેરી લીધા મફતના ચશ્મા. વરસાદ આવતો હતો તો અત્યારે અમે ઊભા રહી ગયા છીએ અહીંયા ગાડી લઈને. તો અમારો આ જિગ્નેશભાઈ ઝાડવા ઉપર ચડી ગયા છે. આ ઝાડવા ઉપર ચડી ગયા જાવ જિગ્નેશભાઈ ને આપણે અહીંયા ખોટા ઊભા રહી દીધા. વડવાયું હિસકા ખાઈ હવે આપણે પાલીતાણામાં થઈ ગયા હતા એન્ટર અને હવે જવી છીએ આપણે ડુંગર બાજુ. તો આ છે પાલીતાણાની બજાર, મેન બજાર, બસ ડેપો ને એવું બધું. આપણે અહીં પહોંચી ગયા છીએ તળેટીમાં. અત્યારે તળેટીમાં જેવો જઈએ છીએ ને હવે આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ અને કરીશું હવે આપણે ડુંગર ચડવાનો ચાલુ. હવે આપણે કરી દીધો ડુંગર ચડવાનું ચાલુ. અત્યારે ચડવી છીએ શેત્રુંજીનો ડુંગર. અમે આ નજારો છે પાલીતાણાનો. હજી તો ડુંગર અમે ચડવાનું ચાલુ જ કર્યું હતું. ત્યાં આવો નજારો દેખાય છે, બધું નાના બધા ઘર દેખાય છે. એ જીગા અહીંયા બોલ હવે. હું બોલ હાલો હમણાં બીજું બોલો નું યાર. ડુંગર કેટલો આગો છે. એની લાગશે હવે જીગા દાદરા કેટલા હવે કેટલા બાકી રહ્યા? હવે કેટલા બાકી રહ્યા? 3000 છે એમાંથી હજી 2500 જેવા બાકી. 500 દાદરા. ઓહો, એ 2500 ની બહુ જાજા નથી એવું નથી લાગતું. ઓછા વાજબી થાય એવું છે. વ્યાજબી આમાં ન થાય. થાય જો ને ક્યાંક ખૂણા ખાપચા વાજબી થતું. બાપુને ખબર. બાપુ વાજબી કઈક કરીને ભાઈ દાદરાનું બુદ્ધિ જાય છે ડાયરેક્ટ. તો આવો દાદરા ચડી જાવી. કોને? બાપુને ઓલામ બેહાડવો છે. બાપુ બેહી જા ને, તું બેહી જા. લે આમ બે ઊંચો કરીને તને ઓલો કરશું. ઈચ્છા કુંડ છે આ. હે આ ઈચ્છા કુંડ છે. માંગ તો હું ઈચ્છા માંગીશ. વરસાદ થઈ ગયો છે તો ચાલુ. અત્યારે અડધો ડુંગરો ચડી ગયા અમે, અડધો બાકી છે. જુનાગઢ ચડી જ ન લાગ્યું. તું એ ઠાકી જ જાવ. તો તને ન કહું. તું ગણ એમ તમે બે એમ હું મારું તો કહું જ છું ભાઈ, હું ચડી નો લઉં એટલા સીડા. કાંઈ થોડી ઉપર આ તો આપણે આગળની માહિતી આપણે કાંઈ નહીં. આ શેત્રુંજી ડુંગર છે. આપણે 3000 દાદરા ચડવાના છે. એમાંથી આપણે 1300 દાદરા ચડ્યા છીએ. આપણને ભાઈ દેખાડો લોકેશન. તો આ લોકેશન છે એ તમને ખાલી ફક્ત ચોમાસામાં જોવા મળશે હો મિત્રો. બસ ગુલ્ફી વેસવું આવ્યો ને એવું લાગે. જીગો ટંકોરી વગાડતો કેવો લાગતો હતો. ગુલ્ફી વેસો. અત્યારે હવે અમે ત્રણે ઘણો ડુંગર પાર કરી લીધો છે. હખે દખે પાર કર્યો છે પણ થાકી ગયા હવે. વરસાદ આવી ગયો તો મસ્ત વહી ગયો છે પણ શરૂ રહ્યો તો અત્યારે બંધ થઈ ગયો છે. વરસાદ ચાલુ છે તો અહીંયાથી આ ભાઈઓ બે પાલખી લઈને નીકળે, નીચે ઉતારે છે. જો આ વરસાદ ને તારું ચડવામાં ધ્યાન છે, તને ખબર નથી રહી. 1530 દાદર થઈ ગયા છે. કેટલા છે? 1530 દાદર છે. હવે હજી બાકી છે ને આપણે 3000 આવે છે ને દાદરા. હાંડીઓ કરી લે ને, બોલ ને. હાંડીઓ કરી લે. હું તે ખાંડિયો છું. હાંડીઓ કરી લે ને એમ કહું છું. હવે મસ્તી નહીં ખોટે. હાલો ભાઈ આપણે તો જીગા તું હાંડીઓ કરી લે. 1600 દાદરા ચડી ગયા આપણે. આમ જો પરસેવો કેવો વહી ગયો છે તમને આમ દેખાય છે કોઈને? આ વિડીયો બનાવવા માટે હું આમ પરસેવો છે કે આખો પરસેવાનો પલ્લી ગયો છે. વરસાદ છે આ વરસાદ. પરસેવો નથી. વરસાદ છે. એક વાત કહું, એને આપણે ગુજરાતીમાં ગિલહેરી ન કહેવાય, ખિસકોલી બોલ ને તોય ખબર પડે હો બધાને. એવું છે. હા એવું છે નહીં, એવું જ છે. આપણે હજી ભાઈ હજી ચડવાના હો દાદરા. હવે નથી ચડવા, અહીંથી ઠેકડો મારીને ઘર ભેગતા થઈ જવી. હૃદયની થોડીક ધડકન વધારે થઈ ગઈ એવું લાગે છે. જો થઈ ગઈ. થાકી ગયો બાપુ, ડરપોક નથી. થાકી ગયો. કેટલો થાકી ગયો? તને કેટલો લાગુ છે? આમ હલાય એવું છે કે નહીં? હે છે એનર્જી ફૂલ ભરી છે. કેટલીક ભરી છે પણ એકવાર જીગો એમ કે હા આ વિડિયો ઉતાર ગયો કે આપણે જોડીને ચડી જવું છે. હા તો તૈયાર છું.
તો તું ને જીગો બે દોડીને ચડી લાગો એમ હા ન ચડી લાગો કોઈ વાતે. વાહ બાપુ વાહ, બાપુ દોડવા મારો એ જીગો પગી જવાનો છે પેલા. આપણે જિગ્નેશભાઈ પહોંચી ગયા છે પેલા, એને કાંઈક કપ થી વધાઈ લઈએ આપણે. કપ આપવાનો છે ને. દોડે જીગા. પાછો વર્લ્ડ લઈ લીધો છે બેસવાનો. અમારા જીગાભાઈ વારા ઘડિયા ઠાકી જાય, હું તો ન ઠાકું, જીગો ઠાકી જાય અમારે. એ ના બે આ બાપુ ઠાકી જાય. કા બાપુ ઠાકી જાય? આપણે પણ નાસ્તો ન લાવે, એ બહુ ભૂલ કરી આપણે. નાસ્તો છે ને હેઠે જઈને બાપુ આપને કરાવશે. તાળીયું પાડે. વાહ જીગા વાહ. હવે આપણે કરીશું પાછું ચાલુ હાલવાનું, નકર સાંજે પાછું મોડું થઈ જાય. પછી આપણે બાપુ ઘરે પગું. હવે થોડું હાલવા માંડો. અમારે કા બાપુ મહેનતી માણસ છે. આપણે બેન તકલીફ પડવાની છે. આપણે બેને તકલીફ પડવાની છે. અહીં કેવી તને આમ મજા આવે છે? મજા મારો ભાઈ નથી આવતી, પગ દુખે છે. બહુ પગ દુખે છે તને? હવે શું કરશું? હવે 900 દાદરા છે, હા ચડી જઈએ. પછી પછી તો આપણે ઉતરવાનું જ એની ડાયરેક્ટ ટેકડો નથી મારવો. હે શું કરવાનું? વોલ્ક કરવાનું. છે. વોલ્ટ નહીં, વોક. વોક કરવાનું. ઇંગ્લિશમાં કીધું. ઇંગ્લિશમાં શું કહેવાય છે? ખિસકોલી. નથી આવડતું. એ નથી આવડતું ભાઈ. ખિસકોલી શું કહેવાય? ખિસકોલી. એવું છે, કંટ્રોલ જ છે. બાબુ કંટોલા વીણ નાખ ને હેઠા જઈને વેચ અરે નાખજો. ભાઈ આપણે લઈ લઈ ખાવું હોય ને ક્યાંથી? દુકાને. આ ખજામણે એવો ક્યાં જાય પડી. બાપુ અમારા વાટ ઉપર આવી ગયા. હવે લઈ જા, બેહી જા, લઈ જા. બેહી જા જીગા. આમાં બેહી જાય. હું ને બાપુ બે લઈ જઈએ એને તને. એને બાપુ ઉભા છે. હરકી છે, સીધી કર. સીધી જ છે. હાલે ઉસ્કાય. મારે ઉસકાવે નહીં. હો નો બેનો ભાગ પડશે. 150 કેટલા લેવાના? કેટલા આપણે ભાઈ? હા તો વાંધો નહીં, હાલો 150 દઈને ભાગ હો. આને ઉપાડવાની આમ હરખો બે ને ભાઈ. હરખો બે જા તું. હરખો બે જા તું પેલા. ઉપાડી તો જાય બાપુ. રામ બોલો. આપે 5000. 5000 આપે ભાઈ. ડુંગર શેના 5000 આપીશ? એ પાલખી ઉસકાવાના. આ દેખાય એ શેત્રુંજય નદી છે. સામે રહ્યો એ હસ્તગીરી નો ડુંગર. છે ને આ વડવાયું આવે ને એટલે હિસકા ખાવાનું મન થઈ જાય. વાંદરો છે. હું છે બાપુ? વાંદરો. વાંદરો છે. આ 100% હજી વાત કીધી. કેટલા ટકા? 100% નહીં, 110%. અહીંયા વાદળા મડીને જતા હોય એવું છે કે નહીં વાતાવરણ? છે તો નહીં અત્યારે તો, પણ થોડાક સમયમાં એવું લાગે. અમારા આ ભાઈ બહુ ઠાકી જાય. જો અનિલભાઈ તો બહુ કંટાળી જાય. અનિલભાઈ તમારે અહીંયા કઈ કેવું છે? આમ તને આમ કઈ એમ નથી થતું કહું કેવી કઈ? યુટ્યુબ ના થાકી ગયો, કેપેસિટી પૂરી થઈ ગઈ છે. થાકી ગયો છે. તું મને હાંડીઓ કરી લે, તું ચડી જાવ. એ ખોટું ન કર્યું. તારું શું કેવું? મારું એમાં એવું કહેવાનું થાય છે બાપુ કે હાંડિયો હું તને નહીં કરું. એમ પાલખીમાં કહેતો બેહાડીને લઈ જાય હું જીગો. 500 રૂપિયા 500 રૂપિયા આપી દેજે. 500 ને 1000 દેવામાં આવશે તમને. હાલ તો અત્યારે પેલા 500 લાવો. અરે એક બેન તાય. પહેલી વાર ડુંગર ચડ્યો છું મિત્રો. તમે અહીંયા આવ્યા છો કે નહીં એ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો. આપણા ભાઈ આપણા ગાઈડ અનિલભાઈ છે. અમારા અનિલભાઈ તો અહીંયા વર્ષો વર્ષ આવતા જ હોય છે. આને આપણે તો અમે હાવ પહેલી વાર હું આવ્યો છું અહીંયા. આજે વખતે આપણને તો તમે કમેન્ટમાં જરૂર કહેજો કે તમે અહીંયા આવ્યા છો કે નહીં. ઈ ગાઈડિંગ કર. થાય તો આપણે શેત્રુંજય સર કરવાનો છે. પછી આપણે નીચે જતું રહેવાનું. 6 વાગે આપણે નીચે ઉતરવાનું શરૂ કરી દેવાનું છે. 6 વાગે નીચે પગી જવાનું. 6 વાગે સાડા પાંચ અહીંથી 5:30 નીકળવા. અમે 3 ઇડિયટ્સ જે શેત્રુંજય પાર કરી રહ્યા છીએ. એમ કે તાણે ભાઈબંધ જેવી આમ એમ. એ ઇડિયટ્સ જ ગણવાનું હોય ને યાર. દોસ્તારી કે અમારી મિત્રતા જો મસ્તી કરતા જઈએ અને શેત્રુંજય સર કરતા જઈએ છીએ. તો અમારા વિડીયો 30 તમને મિનિટ પસંદ આવે? પાર કર્યું છે. 30 મિનિટમાં અમે શેત્રુંજય સર કરવાના છે. તો લાઈક હા. શેર અને કમેન્ટ Comment. એ તમે જરૂરથી જરૂરથી કરજો. અત્યારે હવે બંધ થઈ ગયું, ઉપર જવા નથી દેતા.
તો હવે તોય અમે જાવી છીએ ઉપર, જો જવા મળે તો જઈશું. સિક્યુરિટી વાળા બારે પાછા એમ વી આવશે. અમે તો પાછા વી આવશું. શત્રુંજય તો અમે ચડી ગયા છે મિત્રો, પણ ઉપર અમને જાણવા મળ્યું છે કે ટાઈમ પૂરો થઈ ગયો. અને ટાઈમ અમારો સમાપ્ત થઈ ગયો છે. આ કેટલા વાગ્યાનો ટાઈમ છે ભાઈ આપણે? 6 વાગ્યાનો કે છે. 6 વાગ્યાનો ટાઈમ એવું કે છે. જઈએ પછી ખબર પડે હવે કેમ અમે થાય. ત્યાં જઈએ છીએ તો રિક્સ લેવી છે જવાનો. મસ્ત અત્યારે લોકેશન આવી ગયું છે એક નંબર. વાદળાય તે આવ નીચેથી આમ જાતા હોય ને એવું લાગે. આ બે હવે ઓલી માલગાડી જતી હોય એવું કઈ નહીં ગયું. ધક્કો મારે છો બાપુને, મારી દે. નજારો પણ એક નંબર થઈ ગયો છે હો ભાઈ. ગીરશીલા ગિરિશિલા છે. ગિરિશિલા 303 નંબર. કેટલા નંબર નું આવે? 303 નંબર. દિવસ તને ભાઈ ભૂખ લાગી છે. એટલે તને શું થાય? આમ ભૂખ લાગે એટલે ભૂખ લાગે એટલે શું થાય? શું થાય? શું થાય? હું તને પૂછું શું થાય? તને શું લાગે? મિત્રો આપણે શત્રુંજય ચડી રહ્યા છીએ, પણ એ તો કેટલી વાર બોલ્યા કઈક નવું લાઈન હવે. પણ નવું મળવું જોઈએ ને. અનિલ ને કઈ મૂડ છે ને. ભૂખ લાગે છે. ભૂખ લાગી હેઠા જઈને તને નાસ્તો કરાવી દેવી તો કરાઈ દેવી પૈસા તારે દેવાનો. એટલે હું કરાઈ દઉં તમને. તું પૈસા આપી દે ને, હું કરાઈ દઉં એમ બોલ. હું નાસ્તો નહીં કરાવું. નવરો સિક્યુરિટી ખોટી કાપે છે બાપુ. એની ખોટી એને ને એને મારું. આપણે મિત્રો શત્રુંજય ચડી ગયા, તરસ લાગી હતી પણ એક ભાઈ આપણને પાણી પાઈ દીધું, એટલે આ ભાઈ જો કેટલા કોટામાં આવી ગયા છે. એનર્જી ડ્રિંક. એનર્જી ન કહેવાય, એનર્જી આવી આવવાની. એનર્જી મળી. ચાલુ થઈ ગયો છે. હારી એનર્જી જોવો ખાલી. આગળ જો મસ્તી કરવા મળ્યા છે. પાણી તેડીને વહી જાવ બોલ. વહી જાવ ભાઈ. જો હવે ખાલી ચાલવાનું છે. હવે એ જીગા હવે એને તેડીને હું જો હવે તેડીને જો ખંભે નાખી દો હોય બોલે ને. ના ના ઓલા બે જોઈ ઈ બે મને શું કીધું કે લાસ્ટ જ છે. આ પછી નહીં નહીં તો લગભગ 30 જણા આવ્યા પછી. જંગલ જ છે. ઓલા પણ આમ જો વાદળ શત્રુંજય ડુંગર. વાદળ આમ અટતો તમને એક લોકેશન તો આપણે ડુંગરની હાવ નજીક પહોંચી ગયા. જો વાદળાથી હાવ ઘેરાયેલો છે એ ડુંગર. એ વાદળા છે, ધુમ્મસ નથી. છે કે ઓહો જન્નતનો નજારો છે. જો તું કહેતો હતો ને કે ઓલા પેલા વિડીયોમાં કે આ જન્નતનો નજારો, તો જોઈ લે. આને કહેવાય જન્નતનો નજારો. આવો તને ક્યાંય જોવા પણ નહીં મળે. નહીં આમ અઘરા જે આવે ચડવા એમ કે અઘરું છે બહુ આપણી માટે. આપણી માટે નહીં હવે ફક્ત આના માટે. આની હવે હું આખો ગિરનાર ચડી જાઉં. આ ગિરનાર નીચે આ શત્રુંજય. શત્રુંજય છે ભાઈ. આપા આ શેત્રુંજી છે પણ એ પણ આની જગ્યાએ હજી ગિરનાર અહીં ઊભો હોત ને આગળ તો ગિરનાર ઈ ચડી જાય. પણ આ નજારો જોયા જેવો. જો વાદળા અત્યારે અહીંયા છે ને આ વાદળા દેખાય છે, જે તમને દેખાય ને અત્યારે આમ વાદળા આમ ડુંગર ને અટતા જાય છે એટલે ઉપર ચડી ગયા છે. વરસાદ ચાલુ જ છે હવે પાછો વરસાદ વારા ઘડી આવે છે. હવે નજારો દેખાડો ભાઈ. નીચે બતાવો બધું. ઓ ખાલી 200 200. ડ્રોન હોય તો મજા. હા તો બધું કેપ્ચર થઈ જા. અહીંથી ડ્રોન ઉડાડ્યું હોય ને હસ્તીગીરી જાવ બતાય ભાઈ. બરોબર. ઓલું બતાવીએ ને એ હસ્તગીરી છે. તો અત્યારે આપણે ફાઇનલી શત્રુંજય. શેત્રુંજી ડુંગર ચડી ગયા છે. જોવો તમે આ હેઠેનો ખાલી નજારો જોવો કેટલો ઉપર ડુંગર છે. આઈથી ચડી ગયા. તો મિત્રો તમે ક્યારે અહીંયા ન આવ્યા હોય તો એકવાર જી આવજો, અને જાવ તોય ચોમાસામાં જજો, જેથી કરીને તમને આ વાતાવરણમાં મજા આવે. અને અહીંયા વરસાદ ચાલુ હોય એટલે ડુંગર ચડવાની તો એનાથી વધારે મજા આવશે. પાછું હાલવાનું ચાલુ કરી દીધું. થોડુંક આગું મંદિર રહ્યું છે. મિત્રો આપણને ઘણા લોકો નીચે મળે ને ત્યારે એમ કહેતા હતા કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો છે, જવા નહીં મળે. તો આપણે ઉપર જવા મળ્યું અને આ બધું જોવા પણ મળ્યું છે. તો જોવા આ બધા જૂના દાદર છે અહીંના, બહુ જમી પહેલાંના છે. તો જોવા આ મંદિર છે, બધા નાના નાના અસંખ્ય મંદિર છે. અને હવે આપણે થોડુંક ઝૂમ કરવી તો અહીંયા પોપટ ને એવું પણ દેખાય છે. અને અહીંયા એક તમને અલગ તરહનું આમ મજા જ આવશે. જો કે તમે ન ગયા હોય તો એકવાર જી આવજો જરૂર. તો આ જો આ ઉપરથી અમે આ જોવી છીએ અત્યારે. આ એક મિત્રો અમે ફાઇનલી ત્યાં ડુંગર ઉપર તો પહોંચી ગયા હતા. અમને જવાય પણ મળ્યું છે અંદર. તો તમને પણ ચોમાસામાં ફરવાનું મન થાય એટલે આ એક જ જગ્યાએ જરૂર આવજો, અને બહુ સારું છે. હવે આ બધો નજારો આપણે છે ને આમ જોતા જોતા જાવી. બરોબર છે.
ભૂખ લાગી છે. અને હવે અમને ભૂખ પણ લાગી છે ને ખાલી આ પેટ. ભાઈને આપણે વધારે ભૂખ બાકી લાગી છે બત્તી નહીં જલતી હવે તો પગ દુખે છે પૂરેપૂરા. થાકી ગયા પૂરા મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.